गुजरात के दबोई शहर या गुजरात के दबोई तालुका के ओटी गांव में तेज बारिश और भयानक तूफान ने किसानों की मेहनत पे पानी फेर दिया। सुबह आए तूफान से करीब 100 एकड़ में लगी केले की फसल पूरी तरह तबाह हो गई, जिससे किसानों को 50 लाख रुपए से अधिक का नुकसान होने का अनुमान है। बताया जा रहा है कि फसल कटाई और बिक्री के लिए पूरी तैयार फसल थी। किसान अच्छी पैदावार की उम्मीद में बाजार जाने की तैयारी कर रहे थे, लेकिन अचानक आए तेज तूफान और बारिश ने केले के पेड़ों को जड़ से उखाड़ दी और खेतों में भारी नुकसान हुआ। किसानों का कहना है कि उन्होंने कर्ज लेकर महंगे बीज और खाद और सिंचाई पर खर्चा किया था। अब फसल बर्बाद होने के बाद उनके सामने आर्थिक संकट खड़ा हो गया है। पीड़ित किसानों ने प्रशासन से जल्द सर्वे करवाकर उचित मुआवजा देने की मांग की है, ताकि उन्हें इस प्राकृतिक आपदा से कुछ राहत मिल सके। फिलहाल प्रशासन द्वारा नुकसान का आकलन किया जा रहा है, जल्द से जल्द राहत पैकेज की घोषणा करेगी। गाम ओरडी तालुको डभोई। मारू नाम बारिया चंदुभाई रणछोड़भाई। आ केळનું જે વાવેતર કરેલ છે એમાં અચાનક કુદરતી વાવાઝોડું અને વરસાદના કારણે કેળના પાકમાં વ્યાપક નુકસાન થયેલું છે। અત્યાર સુધી ટીસ્યુનો ખર્ચ, છોણિયા ખાતરનો ખર્ચ, દવા ખર્ચ, મજૂરી ખર્ચ એ બધો ખર્ચો તો અમે કરી જ દીધો છે, પણ જ્યારે આવક લેવાનો વારો આવ્યો ત્યારે આ કુદરતી આફતના કારણે કેળના આખા છોડ પડી ગયા છે અને 1 રૂપિયાની પણ હજુ આવક થઈ નહીં। અને આ બધું લોનો અને વ્યાજે લઈને એ કરેલું છે અને આ પૈસો જ્યારે અમારે લોકોને આપવાનો છે, અમારે લેવાનો છે, ત્યારે આ કુદરતી આફત આવી છે તો આ 1 રૂપિયાનું વળતર નહીં, આ નુકસાન છે। એના કારણે અમે જે લોકો પાસેથી લાવેલા છે, લોનો લીધેલી છે, કઈ રીતના ભરશું? તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી કે આ નુકસાનીનો સર્વે કરાવે અને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે। ડભોઈ તાલુકાનું ઓરડી ગામ છે। મારું નામ છે બારિયા રમેશભાઈ ભૈલાલભાઈ। વાવાઝોડું આવ્યું, અમારા ગામમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન, અમે નુકસાન કારણે ખૂબ હતાશ થઈ ગયા છે। માધ્યમ સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા ગામના ખેડૂતોને સહાય કરે તેવી નમ્ર વિનંતી છે। ખેડૂતને વીંગા દીઠ 80,000નો ખર્ચો છે। ટીસ્યુનો પણ 1 પણ રૂપિયો નથી આવ્યો, નહીં ખાતરનો નથી આવ્યો, બધું ઉધારે લાવીને અમે કરેલું છે। તો હવે જેની પાસેથી અમે લાવ્યા છે એને અમે કમ કરીને આપીએ। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે તમામ અધિકારીઓને નમ્ર વિનંતી છે કે અમારા ગામનું બધું સર્વે કરે અને સહાય માટેની गुजरात से लाल भाई भटियारा की रिपोर्ट।